નર્સરીમાં ગાઈશ તો બધા રોપાઈએ છે. જો તમને બતાવું ગાઈશ તો જો આ રોપ રહ્યા ગાઈ રીંગણીના ગાઈ ના લીધે અત્યારે પાણી વખત બધું નીકળે. મૂળાડો શું આવી ગયો નહીં તો મમ્મી તો ગાઈ જો બધો વાસણ લઈને આ બધો મરચો છે ટોટલી. બધો નાનો છે આ તો મોટો. હા કેરત મોટો છે. સાર તો વઢાઈ જ જશે ઓલરેડી. પણ ખાતર ગાઈસ કાલ મંગાવ્યું હતું પણ વધારે વરસાદના કારણે ગાડીવાળો ખાતર લાયા નહીં. બિલ પાછું ગાડીવાળા પાસે આપણે. અને રીંગણમાં 2-3 જાત લીધી છે. ગાઈસ બીજું તો છે ને હજી બોર્ડમાં જોઈ રહ્યા છે. એ તો ઘણો બધો છે કારણ કે બધું અલગ અલગ પ્રકારની વેરાયટી છે. આ બધી વેરાયટી હોય મને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તો ગાઈસ જો આપણે તો દૂધ ભરીને આજ તો ઘેર આવી ગયા છીએ વહેલા કારણ કે આપણે વિડીયો અપલોડિંગ કર્યો છે. જો આ સાઈડ તો ગાઈસ અરે શું હેડ્યો અરે આ દોડ્યો. આ તો મંદિર, આ તો મંદિર જવા માટે દોડે મમ્મી. તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી બેસી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સોન બોન ભર્યું નહીં? સોન ભરવાનું ચાલુ છે. ચા બા પી લીધો? હા. તો ગાઈસ મમ્મી તો બેસી છે. જો મેસી તો મંદિર જઈ, મેસી પપ્પા બે ત્રણ ગાઈસ મંદિર. આપણે દૂધ ભરવા માટે જઈને આવી ગયા ઘેર. તો જો અરે શોગન જઈને આવ્યા તું? હા રાધે રાધે કરાડો. રાધે 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 કરાડો. શોગન જઈ તું પગે લાગવાડો. જય જય કરો. જય જય રાધે રાધે. તો જો આ સાઈડ તો ગાઈસ પપ્પા તો વહેલા મંદિર આવી ગયા છે. જો મંદિરથી આવી રહ્યા. પપ્પા ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પા તો મંદિરથી આવી રહ્યા છે. એક બાજુ સોણ ભરવાનું કામકાજ ચાલુ છે ગાઈસ. જો તો ફોન આવ્યો તો જો તેજલ ભાભી તો સોણ ભરી રહ્યા છે. તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મીએ તો વહેલા પાઇપ ખોલી દીધી છે. મમ્મી છે તું પાઇપ ઉગરા ખોલી છે? આ તૂટી ગયું છે કેક. એટલા પાણી નીકળતો હતા? શિવ તૂટી ગયું છે. ઓહ એ તો બૂચ છે. ફાટી નહીં જો બૂચ એના લીધે પાણી નીકળે. પાણી આવે શું હતા આવતું જ નહીં. બંધ છે પણ નીકળી ના થાય ને કે હમું તો પાણી વધી જશે પછી તો ખબર તો બને નહીં થાય. હવે બૂચ નીકળી ગયો મમ્મી ને કઈ બૂચ નીકળી ગયો ને કઈ એના લીધે અત્યારે પાણી વખત બધું નીકળે. મૂળાડો શું આવી ગયો નહીં તો મમ્મી તો કહી જો બધો વાસણ લઈને વાસણ ધોવા માટે આવી છે આ સાઈડ તો. પણ પાણીના લોચા પડ્યા છે. ભાઈ પાણી આવી ને ભરે જેટલું આવી એ તેમ પાણી કાઢી નાખ પહેલાં. જ હવે નહીં મને લાગે પાણી એ તો ફિટ કરેલું જ આખું મેન્યુ. ખૂટે એમ જ નહીં સર ફિટ કરેલું છે ને એ ભાઈ પાણી તો આવે જ નહીં આવતું પણ ઉપર નહીં સરતું નહીં ભાઈ ઓછું આવે છે એટલે. તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી તો સોણ ભરીને આવી ગયો છે. ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો સોણ ભરીને આવી ગયો છે. મેસી શેમ રોજ ગુડ મોર્નિંગ. શેમ રોજ મંદિર આવીને તો જપતો જ નહીં. ફોન નું બોન બધું લઈ લે છે પાછું. ફોન લઈ લીધો તું? હું નહીં લીધો જુઠ્ઠું બોલું છે. હું નતો આવ્યો એના પહેલા તો લઈ લીધો હતો ફોન. અમે શું હું નતો આવ્યો એના પહેલા તો ફોન લઈ લીધો હતો. કોક નાસ્તો બનાવ. રોટલો નહીં પડે? રોટલો પડે છે પણ વઘારવાનું બાકી છે. વઘાર દેજો તમે થોડોક નાસ્તો કરી લઈએ. તો ગાઈસ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ ચાલ લેવા માટે. ગાઈસ તો ઘેર તો છે ને નાસ્તો બનતો હતો પણ આપણે તો નાસ્તો કરવા માટે ઊભા રહ્યા નહીં કારણ કે ગાઈસ મોડું થતું હતું એટલા માટે. તો આ સાઈડ તો આપણે તો એ તો બધો આળો છે પણ ગાઈસ આળામ થઈને ખેતરમાં જઈ રહ્યા છીએ કારણ કે ખેતરમાં શું હોય આળો હોય. તો એ જો આ સાઈડ તો ગાઈસ તેજલ ભાભીએ 4 વાટીને જ મૂકી હતી. ખાલી બોધવાની જ બાકી હતી. ફોટીઓ મારા પાસે હતો કેટલા નકા આટલી કાઢ તો બંધ થઈ ગયું હોત અને સીધું નાખવાનું જ બાકી રહેત નહીં. પણ મારા થોડો પ્રોબ્લેમ આવી ગયો તો વિડીયોમાં એટલો ઊભો રહ્યો છું. તો ગાઈસ વિડીયો તો આવી ગયો છે આપણો. જોવાનું તો ભૂલતા નહીં. જરૂરથી જોવાનું. સપોર્ટ તો ફૂલ કરવાનો. પહેલાં બાંધી નાખો. પહેલાં બીજું બાંધી નાખો પછી નાખીએ. પછી મને એક તારા પડે એટલે હું ફટફટ નાખી દઉં 3. તો ગાઈસ રાતે એક જગ્યાએ જવાનું છે પણ હાલ નહીં કહેતા આપણે કારણ કે કદાચ કેન્સલ થાય તો એવું થાય કે કીધેલું ખોટું પડ્યું. કદાચ જવાનું થશે લગભગ તો થશે જ ફાઇનલ
તો એ આપણે હાલ નહીં કહેતા નીકળીએ એટલે કહી દેવું ગાઈસ. તો જો હવે તો સાર તો વઢાઈ જ જશે ઓલરેડી, પણ ખાતર ગાઈસ કાલ મંગાવ્યું હતું પણ વધારે વરસાદના કારણે ગાડીવાળો ખાતર લાયા નહીં. બિલ પાછું ગાડીવાળા પાસે ખાતરનું. કાલે તો લાઈટ લેવું પડશે ગમે તે. આજ તો રવિવાર છે એટલે આજ તો ખાતર નહીં આવે, પણ કાલે સોમવારના દિવસે. અને ખાતરે પાછું મોટો દોણો નહીં, જેનો દોણો છે હું જોઈને આવ્યો. ખાતરે ઘણું હતું. તો કઈ ચલો ખાતર તો આવી જશે કાલે, પણ ખાતરની વાત કાલે કરશું. હું અત્યારે ફટોફટ 4 બાર બોધી અને એક કામમાં ફટોફટ નાખી દઈએ, કારણ કે એવું લાગી રહ્યું છે જો થોડા છોટા સાલ થઈ છે, થોડા. પણ જે હાલો કાલ સટલાસ નામ મેં પડ્યો ને ગાઈસ, સટલાસ નામ તો તે આપણા બ્લોગની અંદર જોયો જ હશે. બહુ મસ્ત મજાનો વરસાદ પડ્યો. આપણે તો સટલાસ નામ 4:30 વાગી ગયા. તો ચલો બોધી દઈએ આવું પોટલો. તો ગાઈસ જો આપણે જઈ રહ્યા છીએ તો આમ કહેવાનું તો રહી ગયું ગાઈસ, પણ આપણે જઈ રહ્યા છીએ અત્યારે માટી. તો ગાઈસ બાઇક લઈને જો બાઇક તો પેલું પડ્યું, 2 જણા આવી ગયા છે ગાઈસ. માટી જઈ રહ્યા છીએ, શું કરવા જઈએ છીએ તો ગાઈસ થવાનું કહી દઉં કે આપણે જઈ રહ્યા છીએ અત્યારે રીંગણ અને મરચાંનો રોપ લેવા માટે, ઘેર વાવવા માટે ગાઈસ. તો આપણે જઈ રહ્યા છીએ. તો એ પહેલાં છે ને થોડો નાસ્તો કરવા માટે ઊભા થઈ ગયા છે જરા. અને વચ્ચે એવું થઈ ગયું કે બાઇકની કાંઈ ચેન ઉતરી ગઈ તો અડધો કલાક ત્યાં ખૂટી ગઈ, કારણ કે ગેરેજમાં બાઇક લઈને પાછી ચેન બેન ફિટ કરાવી રસ્તેથી નીકળ્યા અને હવે નાસ્તો કરવા માટે ઊભા રહેશે. થોડોક નાસ્તો કરી અને પછી આપણે નીકળી જઈએ ગાઈસ માટી જવા માટે. હાલ આપણે છેક આવી ગયા છીએ ફૂદડા. તો ગાઈસ જો ફાઇનલી આપણે માટી આવી ગયા છીએ રોપ લેવા માટે. તો ગાઈસ પહેલાં અહીંયા છે ને બોર્ડ મારેલું છે કે એ પ્રકારના બધા રોપ મળશે. જો અહીંયા બધા ગાઈસ બધું આ જેટલો છે ને એટલા રોપ મળશે. રીંગણમાં 4, 5, 6 જાત, 6, 7 નહીં ગાઈસ 10 જેવી જાત છે. પછી મરચોમાં વધારે જાત છે, ફુલેવર છે, કોબીજ છે, બધું ગાઈસ અલગ અલગ છે, કારેલો છે, બધું જ છે. તો આપણે જઈએ છીએ ગાઈસ અંદર નર્સરીમાં. તો ચલો અંદર જઈએ તો હું બતાવું ગાઈસ અંદર જઈને. તો ગાઈસ જો આપણે અંદર આવી ગયા છીએ નર્સરીમાં. આ તો સરગવો નહીં, તો ગાઈસ આ તો સરગવો છે. જો આપણા ઘેર મોટો છે ને આ તો સરગવો છે. જો તો આપણે આવી ગયા છીએ અંદર નર્સરીમાં ગાઈસ. તો બધા રોપ અહીંયા છે, જો તમને બતાવું ગાઈસ. તો જો આ રોપ રહ્યા ગાઈસ એ રીંગણીના. તો નાની રીંગણીઓના છે બધા ગાઈસ રીંગણીઓ છે બધી. પછી આવું છે મિત્ર બટા, હજી ગાઈસ ઓળખાતા નહીં. જો મને ખબર ના પડી. પછી પેલા રહ્યા ને એ પણ રીંગણના છું બધા છે ને અલગ અલગ છે. તો બધા રૂપ આપણે ગાઈસ જોઈએ, પહેલાં જોઈ અને પછી લેવાના છે. અને મરચો જો ત્યોસી બરોબર. તો આ ટોમેટો છે. જો આ ગલગોટા છે ને, આ ગલગોટા છે ને આ ટોમેટો. તો કંઈ ચલો હજી છે ને મરચો લેવાનો છે, પણ બીજી નર્સરીમાં જવું પછી આપણે જોવા માટે. તો કંઈ જો આપણે છે ને એ જ નર્સરીમાં આવી ગયા છીએ, પણ ઈઓની જ નર્સરી છે કંઈ, પણ આપણે છે ને બાજુમાં બીજી, કારણ કે બધી અલગ અલગ હોય ને એટલા માટે. તો એ બીજી નર્સરીમાં આવી ગયા છીએ. ત્યાં પણ રીંગણ અને બધું જ છે, રીંગણ ટોમેટો એ બધું જ છે ગાઈસ. તો આપણે અંદર બીજી નર્સરીમાં આવી ગયા છીએ જોવા માટે. તો જોઈએ. જો આ રીંગણ છે પણ હજી બરાબર તૈયાર નહીં થયું. ના આ રીંગણ નહીં, આ તો કોબીજ હોય એવું લાગે. આ તો એવું જ લાગે કે કોબીજ. આવી ગયા છીએ. તો અહીંયા ભાઈ બતાવશું આપણે કંઈક જોઈએ. પગમાં બાગાના એવી રીતના જવું પડશે, કારણ કે એમની પણ કંઈક બહુ મહેનત છે. આ જો મરચો છે, જો ગાઈસ આ બધો મરચો છે ટોટલી. આ તો બધો નાનો છે, આ તો મોટો. હા એ જ મોટો છે. લઈ લે હેડો. બીજો જાડો હતો એ બાર. ચલો ગાઈસ જુઓ, આવડો નાના બીજથી આટલો બધો રોપ ઉછેર કરવામાં આવે છે. બહુ મોટી મહેનત લાગે હોવાની. અને આપણે તો ગાઈસ તૈયાર ખોડીએ એવું. અને આપણે હજી ઉછેરશું એનું. જો આ કોબીજ છે ને, ફુલાવર. આ ગાઈસ ફુલાવર, આ ફુલાવર છે. અને અરે આ ફૂલા, આ બધું ફ્લાવર, આ બધું ગાઈસ ફ્લાવર એટલે કે ફુલેવર. અને આ છે રીંગણ. રીંગણનો લીધો ને હવે આપણે લીલા રીંગણ. તો ગાઈસ જો આપણે રોપ લીધો છે અને રોપ અહીંયા બધો પેક થાય છે. જો આ ભાઈ પેકિંગ કરે છે ગાઈસ. તો જો ગાઈસ છે ને મરચો લીધો. મરચોમાં 2-3 જાત લીધી છે આપણે, અને રીંગણમાં 2-3 જાત લીધી છે.
કાંઈ બીજું તો છે ને હજી બોર્ડમાં જોઈ રહ્યા છો એ તો ઘણો બધો છે કારણ કે બધું અલગ અલગ પ્રકારની વેરાયટી છે આ બધી વેરાયટી હોય મને બધી વેરાયટી કાંઈ તો એ મળે ચલો હજી આટલો થયો હજી બીજો કઈ છે ને અંદર પેક કરવાનો છે ત્યાં જઈશ તો ભાઈ ચલો આપણે તો રોપ લઈ લીધો છે થોડા વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે તમને બતાવી રોપ એ કારેલો લાઈવમાં આપણે કારેલો જોઈએ ગાઈશ કારણ કે નર્સરીના હોમ જ કારેલો છે જોવાય જો આટલા દિન બતાવી દઈએ ગાઈશ જો કારેલા છો વાયા છે જો બધા વાયા આખા ખેતરમાં આખું ખેતર ગાય છે ને કારેલોનું છે જો તો ચલો એ તો હોમી ગાડી પણ આવે થોડી વાર ઉભા રહીએ ગઈ બસ આપણે પુલસાદ જઈને વરસાદે ચાલુ થયો પણ આપણે ઘેરથી નાખવાનું છે ઓલરેડી તો ગાઈસ જો આપણે છે ને હવે અહીંયા આવી ગયા છીએ અહીંયા ફુલેવર અને કોબીજ છે ગાઈસ તો કોબીજનો ફુલેવરના જોવા માટે આવીએ છીએ જુઓ આ રહી નર્સરી બીજી અહીંયા તો ગાઈસ છે ને જમીનમાં ઉગાડ્યા થોડા એક જ લેવાના છે કારણ કે આપણે તો ઘર માટે લેવાના છે એટલે લઈ લઈએ ચલો માપના તો ગાઈસ જો આપણે તો માટીથી ગાઈસ ઘેર આવી ગયા છીએ રોપ લેવા માટે ગયા હતા તો ગાઈસ રસ્તામાં તો વચ્ચે વરસાદ હતો તો આપણે તો પલળીએ ગયા છીએ તો પણ આપણે ગાઈસ પલળતા બધો રોપ લઈને અને ઘેર આવી ગયા છીએ તો ગાઈસ ઘેર આવીને બધું મૂકી દીધો છે પણ મમ્મીને હું ચાણ તૈયાર થઈ ગયું સોંપવા માટે આમ તો હાલ સોંપી નાખ્યો હતા રોજ મમ્મી હા વાર નહીં થાય સોંપતો એ તો હું વાર થવાની છે એ તો જો 1000 ડોકા છે 500 ડોકા છે છેલ્લા ડોકા છે 80 જેવા ડોકા છે 80-90 ડોકા છે એટલો તો ઘણો ના થઈ ગયો જો હું લાવ્યો ખર રીંગણમાં લાવ્યો છું ડેટી બરાબર પછી મરચોમાં લાવ્યો છું મરચો અને મરચોમાં પેલો શિમલા મરચો નહીં આવતો લોબો એ રહ્યો અને કુબી છે કે ફ્લાવર એવું કોક છે અને ભટ્ટાય છે અને પેલો લોબો રીંગણ નહીં આવતો એ છે પાછો એટલે બધો અલગ અલગ પ્રકારની વેરાયટીઓ લાવ્યો છું મરચોમાં 2-3 જાત છે ને રીંગણમાં 2-3 જાત છે એવો બધો અલગ અલગ લાવ્યો તો ગાય ચલો અમે તો લઈને તો આવી જાય છીએ પણ હવે પહેલાં તો આપણને ભૂખ લાગી છે ગાય કારણ કે આપણે રસ્તામાં છે નાસ્તોય નહીં કર્યો કારણ કે વરસાદ ચાલુ હતો એટલા માટે આપણે છો ઊભા નતા રહ્યા તો પહેલાં તો આપણે ગાય ખાવા માટે બેસ્યું કારણ કે ભૂખ તો બરોબરની લાગી ગઈ છે 4 વાગી ગયા છે ગાય અને 4 વાગે હવે ઘેર આવ્યા છીએ 4 ના નીકળ્યા હતા 11 વાગ્યા 10 કે 10 વાગ્યાના નીકળ્યા હતા તારના હવે ગાય ઘેર આવ્યા છીએ તો ચલો પહેલાં થોડું ખાઈ લેવું આપણે તો ગાઈસ જો આપણે તો રોપ લઈને આવ્યા એના પછી તો ખાઈને ઊંઘ્યા હતા ગાઈસ ઊંઘીને ઉઠ્યા છીએ કારણ કે આપણે તો ગાઈસ છે ને આ તો ઠંડી ચડી ગઈ છે ને બરોબરની બાઇક ઉપર ચલાય એટલે આપણે તો ગાઈસ ઊંઘ્યા હતા તો આ સાઈડ તો જો મેશીને તો મેં શું ખાઈ છે હા શું ખાઈ છે મેં શું હા ચીકી તો ગાઈસ જો બહાર તો થોડો વરસાદ આવી રહ્યો કારણ કે આપણે તો હજી બહાર નીકળ્યા જ નહીં આ સાઈડ તો તેજલ ભાભીને તો ઊભો થઈ ગયો ગાય બાય દો એક બાકી છે દોઈ નાખી ગાય બાય તે ગાય બાય દોઈ નહીં તો મને ખબર જ નહીં કેમ કે હું તો ઘરમાં હતો એટલે પણ મને તો કોઈ સંભળાતું જ નતું હું તો ઊંઘ્યો નતો ટૂંટીયું મારે મને તો ઠંડી વાય છે એટલે તો ઊંઘ્યો છું બહાર નીકળું છે કે તો મને તો ટાઢું એમ લાગે આજ તો પણ પલળી ને એવું થયું બાઇક લઈને વળી બાઇક લઈને જ જતા પલળી ગયા છે કે વળી ગયા શો હોય કોરું કાઢી દીધું એમાં તો બધો વરસાદ જ હતો હોય તો કોરું મમ્મી હોય કોરું હતું આખું દાવ ત્યાં તો પલળી ગયો હું તો હોય તો નહીં તો બધું બેનું નકરું બાઇક ઉપર તો શું થાય તો ગાય ચલો આ સાઈડ તો જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે તો ગાય થોડો એક વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જોઈએ પહેલાં પલળીએ છે કે નહીં પલળીએ બહાર જઈને જોઈએ પલળાય એવું તો હાલ નીકળવું નહીં ઓ પલળાય એવું તો સજ કર હા તે એવું જ મેં ચાલ થયો પલળાય એવો તો કઈ જેવા પલળે છે ને એવા તરત ઠંડી સરસ કારણ કે આજ તો છે ને બાઇક ચલાવીને હોમમાં તો આમ છાતીમાં જ ગઈ પાણી અડે ને એટલે આમ ઠંડી જેવું લાગી રહ્યું છે તો દૂધ ભરાવતું જવું જ પડશે કારણ કે દૂધ ભરાવા જાય વગર તો કંઈ છૂટકો નહીં તો ચલો થોડી વાર એને નીકળીએ છીએ જોઈએ થોડો રોકાય તો સારું નહીં ચલો રોકાય એટલે કંઈ દૂધ ભરવા માટે નીકળીએ તેઓ જ આપણે ઘેર વેટ કરીએ કે ચલો તો કંઈ જો આપણે તો દૂધ ભરીને આવીએ છીએ ઘેર જો આ સાઈડ તો કંઈ આજ તો
શું કર્યું હે હાથ તો મમ્મીએ તો મસ્ત કઢી બનાવી ફેવરેટ કઢી છે આપણી હરીમાં છેલ્લા ટાઈમ પર બનાવી હા તો લીલા મરચાની કઢી બનાવીશ. લીલા મરચાની કઢી એટલે કીધું છેલ્લા ટાઈમ પર લીલા મરચાની કઢી બનાવી ચીકી મરચી પાછી. હા ચીકી મરચી. તીખી મરચી તારા કઢીને રોટલા બાજરીના છે હજી બની જાય વાર લાગશે આમાં ખડી ગઈ તું. તૈયાર હઉ. તો જો આ સાઈડ ગઈ કઢી બને છે અને આ સાઈડ તો જો પપ્પા બે હા છે ભૂખ લાગી છે કે નહીં લાગી મને જ બરોબર નહીં લાગી કારણ કે બપોરે મેળ જ નહીં હોય અમે તો મઢાણા ડીપી ગયા અને બાઇક જતું હતું અને ચેન તૂટી ગઈ બાઇકની એ બાઇક એના ઊભું થઈ ગયું પણ વળી બાજુમાં ગેરેજ હતું કે ને વોશ કરાવીને તાણે અને આવતા જતા વરસાદ હતો મને તો ઠંડી કરી છે મને ભૂખ તો લાગી જ છે કારણ કે બપોરે ખાવામાં કોઈ મજા નહીં આવી ચાલો એટલે ફટોફટ લેતા આવી અગરબત્તી લાવી લઈ તો કઈ ચલો કઢી આવો એટલે ખાવા માટે બેસીએ બાજરીના રોટલા તો બની ગયા છે તો જો આ સાઈડ તો કઈ ત્રીસ્યું તો રમા પૂછ્યું ઊંઘવું છે મમ્મી ઓહો ઊંઘવું છે એમ કે ઊંઘવું છે તો કઈ ચલો આપણે છે ને આવું ખાવાનું તૈયાર થાય એટલે કઈ ખાઈએ ચલો આ સાઈડ તો જો કઈ મેસ્યું ને તેજલ ભાભી બે જણા તો બેઠો છે જો સૃષ્ટિ તો ઊંઘી હતી જો સૃષ્ટિ તો વહેલા ઊંઘી જાય હવે તો શાળામાં જવાનું છે ને તો ખાવા માટે બેસી ગયા છીએ તો કઈ કઢી તો તૈયાર થઈને આવી છે તો જો આ સાઈડ તો કઈ બેસી ગયા છે પપ્પા ખાવા માટે આ સાઈડ બેસી ગયા છે તેજલ ભાભી કોનું ગાડું આવી હા કોનું ગાડું આવી ગાડું કિસકા है हमारा हिंदी बोल तो जो खाना खा लिया क्या खाया तुमने हाँ बारिश आ रही है आ रही है लाइट गई आई हाँ આવ્યા લાઈટ આવ્યા કીએ क्या क्या खाया तुमने हाँ कुछ नहीं. तुमने क्या खाया कुछ नहीं. कैसा लग रहा है हाँ अच्छा कैसा लग रहा है अच्छा अच्छा के लग रहा है कि नहीं लग रहा है हिंदी तो बोल अच्छा बालिंग के हमें मार हाथों पर पहला बालिंग के कुत्ते ने किसको मारा बोल जे बालिंग बोल को बोल તો હવે બધો ખાવા માટે બેસી ગયો છું એકંદર તો આપણે ગાઈસ ખાવા માટે બેસીએ છીએ તો જો પેલી સાઈડ આવી ગયો છું બા ખાવા માટે જો બા આવી ગયો છું કઢી તો એકંદર ખો બેટા બેહેન ખો બે બેહેન ખો હા બેહેન ખો તો ગાઈસ ચલો ખાઈ લઈએ આપણે તો